અત્યારે એટલા ખતરનાક ચક્કર આવે છે ને, હવે ખબર પડી જો કે માથું કેમ દુખાય છે. ગઈકાલે અમે લોકો ભૂમાપુરા ગયા હતા તો બા લઈને આવ્યા છે દવા માથું દુખાય છે એની. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અત્યારે મારે રિદ્ધિને મૂકવા જવાનું છે એની સ્કૂલ, કેમ કે મારી સ્કૂલની તો રજા છે, કેમ કે આજે બધા પ્રવાસમાં ગયા છે. ના, કાલ રાત્રે બધા પ્રવાસ ગયા છે, સો એટલા માટે. અને અત્યારે રિદ્ધિને મારે સ્કૂલે મૂકવા જવાનું છે. હું હમણાં ઉઠ્યો છું, નહોતું ઉઠવું પણ એને મૂકવા જવાનું હતું, પછી એને રજા પડશે તો ચલો. કેમ કે રોજ મારો ભાઈ મૂકવા જાય છે પણ એને આજે કમરમાં દુખાય છે, તો પછી એને કીધું તમે મૂક્યા. તો અત્યારે ઉઠ્યો, ચા બ્રશ કર્યું, હજુ ચા પણ નહીં પીધી. અત્યારે જાઉં રીતિને મૂકવા. ચલો, હું ટંટાલાલ જઈશું. બાય. સો ગાઈઝ, રીતિને મૂકીને હું આવી ગયો છું ઘરે અને અત્યારે હું નહીં લઉં, કેમ કે નાયા ધોયા વગર ગયો તો રીતિને મૂકવા માટે ચા પણ નથી પીધી. તો અત્યારે જવું નીચે, નહીં ધોઈ લઉં, પછી જમવાનું શું બન્યું છે જોઈએ. તો ગાઈસ, મેં નહીં ધોઈ લીધું છે અને હાલ મારે જમવું છે નહીં, કેમ કે અત્યારે ભૂખ છે નહીં, કેમ કે 12 વાગે તો ઉઠ્યો અને ચા નાસ્તો પણ નહીં કર્યો મેં. સો અત્યારે તો હું પહેલાં દાખલા એવું ઘણો બેસું, કેમ કે એક્ઝામ નજીક આવે છે અને પછી જોઈએ. તમને મળું હું સાંજે, નહીં તો નેક્સ્ટ ક્લિપમાં હું મળીશ. ઓકે, મળીએ. તો સવારથી મેં ના ચા પીધી છે ના જમ્યું છે. સો અત્યારે એટલા ખતરનાક ચક્કર આવે છે ને, તો પહેલાં જમી લો, નીચે જાઓ. અત્યારે નીચે જાઉં અને જમું કંઈક બપોરનું જે હોય, અને તો અત્યારે તો બન્યું નહીં હોય, અત્યારનું તો બન્યું નહીં હોય. સો અત્યારે નીચે જાઉં, જોઉં શું છે શું નહીં, જમી લો, કેમ કે એટલા ખતરનાક ચક્કર આવે છે ને મને, અને વીકનેસ એવું ફીલ થાય છે. તો જાઉં નીચે. સો ગાઈસ, જમવાનું હું ઉપર લઈને આવતો રહ્યો છું અને ટંટાલાલને ખાવું હતું એટલે થોડું વધારે લઈને આવ્યો છું. બાકી મારું આટલું બધું ના હોય, તમે જોયું હશે હું આટલું જ ખાઉં છું. હવે ટંટાલાલ આવે અને બીજું ખાઈએ, બરાબર છે. અને મારું માથું થોડું દુખી રહ્યું છે, ચક્કર જેવું થાય છે. હા, ચક્કર આવે છે, વીકનેસ છે, કેમ કે જમ્યું છે નહીં મેં. અને તમને ખબર છે કે હું બીમાર રહું છું, આવી સિસ્ટમ છે. આવે ટંટાલાલ, ખાઈએ પછી. સો ગાઈસ, ટંટાલાલ આવી ગયા છે અને હું ને ટંટાલાલ શું કરી નાખીએ? દબદબાઈ શું કરી નાખીએ? દબદબાઈ નાખીએ, પછી મળીએ. હા, પછી મળીએ તમને. બરાબર બરાબર બરાબર. બરાબર. એટલો કંટાળો આવી રહ્યો છે ને ગાઈસ, કેમ કે તે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં અને મારું માથું દુખી રહ્યું છે. શું કરું કંઈ ખબર નહીં પડતી, કંઈ કરવાનું જ મન નહીં થતું. ભૂખ પણ લાગી છે, કેમ કે દાળ ભાત હતો તો એમાંથી થોડો ઓછો હતો, બપોરનો હતો ને તો થોડો ઓછો હતો, તો એમાં મેં ટંટાલાલે ખાધું. તો પછી હજુ થોડી ભૂખ લાગી છે અને ખાવાની ઈચ્છા છે. એવું થાય કંઈક બહાર જઈને ખાઈ આવું, પણ પછી બહાર ખાવાની ઈચ્છા છે અને નહીં ખાવું. એટલે અત્યારે મમ્મીને કીધું તો જમવાનું બનાવે પછી જમી લઉં, કેમ કે યાર બહુ ખરાબ માથું દુખાય છે. અને હા, આજે વ્લોગ એક્સપોર્ટ થતો હતો, કેમ કે આજે તમને ખ્યાલ હોય તો ગઈકાલે જે વ્લોગ આવ્યો હતો એ 3 વાગે આવ્યો હતો. તો પછી કેમ કે ગઈકાલે મેં વ્લોગ એડિટ કર્યો, એક્સપોર્ટ કરવા મૂક્યો, પણ એક્સપોર્ટ થતો નહોતો. ખબર નહીં કેમ યાર આ પ્રોબ્લેમ આવે છે, મને કંઈ જ ખબર નહીં આ વિશે, કે સ્ટોરેજ હોવા છતાં પણ નહીં થતો. તો પછી આખરે મારે છે ને ક્વોલિટી લો કરવી પડે છે, ત્યારે એક્સપોર્ટ થાય છે. સો કાલ રાત્રે બ્લોગ એક્સપોર્ટ કરવા મૂક્યો, ના થયો. પછી બપોરે 12 વાગે મૂક્યો, એટલે મતલબ 12 વાગ્યા સુધી હું કન્ટિન્યુ ટ્રાય કરતો જ રહેતો હતો એક્સપોર્ટ થઈ જાય, પણ એક્સપોર્ટ નહોતો થતો. પછી છેલ્લે બપોરે 12 વાગે મેં એક્સપોર્ટ કરવા મૂક્યો, તો પછી 2 વાગ્યાની અરાઉન્ડ થઈ ગયો. પછી મેં વ્લોગ અપલોડ મૂક્યો અને શેડ્યુલ 3 વાગ્યાનું કર્યું, કેમ કે પછી સાંજનું ક્યાં કરું. એટલે મારું ટ્રાય એમ જ હતો કે જેમ બને એમ જલ્દી વ્લોગ તમને આપું. શું આવું હતું, કંઈ નહીં હશે. અત્યારે થાય જમવાનું, ભાઈ જોઈએ. અને આજના વ્લોગમાં તમને કંઈ ખાસ જોવા નહીં મળ્યું હોય, કેમ કે આખો દિવસ હું ઘરે હતો અને મેં કંઈ કર્યું છે નહીં. કેમ કે ગઈકાલે, હા હવે ખબર પડી જો કે માથું કેમ દુખાય છે. ગઈકાલે અમે લોકો ભૂમાપુરા ગયા હતા અને યાદ હોય તો મેં વ્લોગમાં કીધું હતું કે હવાના લીધે કાનમાં હવા જશે ને તો માથું દુખાશે. અને એટલે રૂમાલ તો મેં પહેરી લીધો હતો, તો આટલે સુધી મેં રૂમાલ પહેર્યો હતો. હવે ત્યાં ઉપર માથે કોઈ ટોપી બોપી પહેરી નથી, એટલે હવા અહીંયા લાગે ને એના કારણે માથું દુખાતું હતું.
હવે ખબર પડી શું અત્યારે જવું નીચે અને જમવાનું થયું છે કે નહીં થયું. સો ગાઈસ અત્યારે હું પી રહ્યો છું ચા અને રોટલી. ચા નાસ્તો કરું છું કેમ કે જમવાનું થઈ ગયું છે, પણ જ્યારે મમ્મી રોટલી ઘડતી હોય ને ત્યારે મને ગરમ ગરમ રોટલી અને ચા પીવાની બહુ ભાવે છે. સો અત્યારે હું ગરમ ગરમ ચા પી લઉં અને ગરમ ગરમ રોટલી ખાઈ લઉં. મળું તમને થોડી વારમાં. જમવાનું થઈ ગયું છે, મમ્મી કે જમીને મેં કીધું ચા પી લેવા દે, આજે આખો દિવસ મેં ચા નહીં પીધી તો ચા પી લીધી. સો ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે હું ખાઉં છું પાપડ. ખા જ કરું છું અને હજુ નીચે જઈને જમવાનું છે. જમીએ થોડી વારમાં કેમ કે અત્યારે જમ્યું, આવડે દાળ ભાત ખાધો, પછી ચા ને રોટલી અને અત્યારે પાપડ. તો થોડી વારમાં જમ્યા. પહેલાં મારા મોબાઈલમાં ચાર્જિંગ છે ને તો ચાર્જિંગમાં મૂકું. સો ગાઈસ આ જો ક્યાં બેસીને પબજી રમે છે. જો ગોદરા એવું મૂક્યું છે, એના ઉપર બેસીને પબજી રમે. આના કોઈ બીજી જગ્યા ના મળી લે. એ જીપ લેવી છે બાપુ? નહીં લેવી મારે. બોલ શું કરી લઈશ? હે આવડે જ ચલાવતા? પેલા કાકરિયા પેલી ગાડી બેહાડા હતા, પેલું કોણ ખાલી ફરાય કરે. પેલો કે આગળ જવા દે. જો આ ભાઈએ પબજી ચાલુ કરી નાખી છે. આખો દાડો બસ ચીચા ચીચ. આ પબજી નતો રમતો, બંધ કરી નાખી હતી. પણ કોના કારણે પાછી ડાઉનલોડ કરી? આ ટંટુલાલના કારણે પાછી ડાઉનલોડ કરી. એટલે ટૂંકમાં કહો ને તો આ ટંટાલાલ બધા છોકરાને બગાડે છે. હે ટંટા બધા છોકરા પોતે રમે. શું કહીશ અત્યારે હું નીચેથી જમીને ઉપર આવ્યો. જો કે મેં જમ્યું છે જ નહીં. ઉપરથી હું જમવા બેસો ને તો પછી જમવાનું જ નહોતું ભાવતું. તો પછી મેં ચા ને પાપડ ખાધા, એટલે ચા જ પીપી કરી છે. અને મારું માથું બહુ સખત દુખાતું હતું, તો બા લઈને આવ્યા છે દવા. માથું દુખાય છે એની, તો હવે દવા પી લઉં અને પછી એડિટિંગ બતાવીને જલ્દી સૂઈ જાઉં. કેમ કે ઘરના બોલ કરે છે કે ભાઈ જલ્દી ઉઠ, આજે તું બીમાર પડે છે ને એ તું બસ મોડી રાત સુધી જાગે છે, બપોર સુધી તું સૂઈ રહે છે, એના કારણે આ બધું થાય છે. સો કાલે જલ્દી ઉઠીશું અને કંઈક કરવાનું ટ્રાય કરીશું. સવારે ઉઠીશું 2 મિનિટ યાર, 2 મિનિટ યાર, સવારે જલ્દી ઉઠીશું અને પછી કસરત કંઈક કરીશું. જોઈએ કાલનો દિવસ કેવો જાય છે. પહેલાં અત્યારે તો બંધ થાય ને 2 મિનિટ, પછી હું બધું તો ન કહું, શાંતિ રાખો, બ્લોગ પતવા દો. તો દવા પી લો, પછી એડિટિંગ કરો અને જલ્દી સૂઈ જાઓ. કારણ કે મારું માથું હજુ સુધી દુખે છે. અને આ લોકોને કહું છું કે ભાઈ પંખો બંધ કરો, કે મને ખતરનાક ઠંડી લાગે છે, તો આ લોકો પંખો બંધ નહીં કરતા. કંઈ નહીં, અત્યારે હું દવા પી લો, પછી એડિટિંગ બતાવીને સૂઈ જાઉં કેમ કે માથું દુખે છે. તો મળ્યું હું કાલે અને આઈનો કે આ બ્લોગમાં કશું કંઈ ખાસ છે નહીં, કેમ કે આજે મારી તાકાત જ નથી ક્યાંય બહાર જવાની અને પડી રહ્યો છું બસ આખો દિવસ ખાટલામાં. સો દવા પી લો. સો ગાઈસ કમેન્ટ કરીને તમે લોકો જણાવો કે તમને લોકોને દવા પીવી ગમે છે કે નહીં ગમતી. અને મને ગમે છે, મતલબ યાર હવે કંઈક થયું હોય આપણા શરીરના માટે પીવું પડે દવા એમ. કેમ કે દવા ખરાબ વસ્તુ છે નહીં, એ જે હશે શરીરની અંદર તો તાવ હશે, માથું દુખાતું હશે, કંઈ બી હશે, મતલબ જે બીમારીના કારણે દવા પીશું એ બીમારી દૂર થશે. તો પછી દવા પીવી જોઈએ, મારું એવું માનવું છે. હું દવા પી લઉં છું. તમને દવા પીવી ગમે છે કે નહીં એ કમેન્ટ કરીને જણાવો તો ખબર પડે. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેળવીમાં. બાય બાય.